શક્તિના પરિવારમાં તેની પત્ની મીના અને 2 ફૂલ જેવી દીકરીઓ હતી. શક્તિનો સ્વભાવ ભલે માયાળુ હતો, પણ તેમની ગરીબી પથ્થર જેવી કઠણ હતી. ખેતમજૂરી સિવાય આવકનું બીજું કોઈ સાધન નહોતું. તેમના ગામનું નામ હતું કાલસેરી. કાલસેરીમાં ખેતી અને પશુપાલન સિવાય કોઈ રોજગાર નહોતો. ગામની બિલકુલ બાજુમાં ગુંથી ગામ આવેલું. બંને ગામોના ખેતરોની સીમાઓ ભૌગોલિક રીતે એવી રીતે જોડાયેલી હતી કે માત્ર એક કાચો સીમનો રસ્તો જ તેમને અલગ પાડતો હતો. શક્તિને બાળપણથી ખબર હતી કે આ 2 ગામો વચ્ચે વર્ષોથી કોઈક અજાણ્યા કારણસર વેર ચાલતું હતું. કાલસેરી અને ગુંથી વચ્ચે રોટીબેટીના કોઈ વ્યવહાર નહોતા. આ વેરની પરંપરા જૂની અને નવી પેઢીઓ આંખ મીચીને નિભાવતી હતી. કોઈને પણ મૂળ કારણની ખબર નહોતી. પણ જ્યારે પણ વેર સરભર કરવાની તક મળે ત્યારે આ વેર લોહિયાળ બનતું. 2-4 લોકોના મૃત્યુ થયા પછી જ પોલીસ અને પ્રશાસનની દરમિયાનગીરીથી થોડા દિવસ કે મહિનાઓ પૂરતી શાંતિ થતી. બંને ગામોના લોકો જેલવાસ પણ ભોગવી ચૂક્યા હતા, પણ કોઈ નમતું જોખવા તૈયાર નહોતું. શક્તિ અને તેના યુવાન સાથીદારોની ટોળકી ગુંથી ગામના ખેતરોમાં ચોરી કરતી. સામે પક્ષે ગુંથીના લોકો પણ કાલસેરીમાં આવું જ કરતા. આ એક અલિખિત વેરની પરંપરા બની ગઈ હતી. એક રાત્રે શક્તિ ખેતરમાં મજૂરી કરીને થાકીને ઘરે આવ્યો. ઘરમાં રોટલાનો સંતોષભર્યો માહોલ હતો. પત્ની મીનાએ પૂછ્યો, આજે થાક બહુ લાગ્યો લાગે છે, થોડો આરામ કરી લ્યો ને હવે. મીના, થાક તો લાગે જ ને, પણ તમે ત્રણેય હસતી રહો એટલે મારો થાક ઉતરી જાય. શક્તિ પ્રેમથી હસ્યો. ત્યાં જ ગામના યુવાનોની ટોળકી ધસી આવી. તેમનો નેતા કાનો ઉતાવળથી બોલ્યો, શક્તિ, તૈયાર થઈ જા. ગુંથીના કાળુએ બાજરાનો પાક કાઢ્યો છે અને કોઈક કારણસર પાક હજી ખેતરમાં જ પડ્યો છે. ગાળા લઈને જઈએ તો બધાના ભાગે સારો એવો માલ આવે એમ છે. આ તો સોનાની તક છે.